નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આગળના પીરિયડમાં આપણે જોઈ રહેલા હતા કે થાપણો કે જે જાહેર થાપણો એ કઈ રીતે મદદ કરતા બને છે. તો એના માટે થઈ અને આપણે હવે એના ફાયદા એટલે કે એના લાભ જોવાના હોય તો નાણાં મેળવવામાં સરળ છે. કંપની માટે પ્રતિષ્ઠિત નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં મળી રહે છે. તો આ જે છે કે જે જાહેર થાપણો એ જે કંપની માટે થઈ અને પ્રતિષ્ઠિત કંપનીઓને એ સરળતાથી મળી રહે છે. પોતાની પ્રતિષ્ઠાના આધારે એને નાણાં મેળવવાનું જાહેર થાપણોમાં એને સરળ રહે છે. નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. બીજા મુદ્દામાં ફાયદો આપણે જોઈએ તો નાણાં મેળવવાનો ઓછો ખર્ચ પ્રાપ્ત થાય છે. નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે. તો આ જે પણ નાણાં છે એ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં એ જાહેર થાપણો દ્વારા એ મેળવી શકે છે. કોઈ પણ પ્રતિષ્ઠિત કંપની એને એ લાભ મળી રહે છે. એ ઉપરાંત જોઈએ તો જે મિલકતોનો બોજ એ જાહેર થાપણોમાં કેવી રીતે રહેતો જોવા મળે છે. તો જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરવે મૂકવી પડતી નથી. તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી વધુ ઉછીની મૂડી મેળવી શકાય છે. જાહેર થાપણોમાં એ સ્પષ્ટ બને કે એ લોકોને જે પણ પોતાની જાહેર થાપણોમાં પોતાની મિલકતોને ગીરવે મૂકવી પડતી નથી, સરળતાથી મળી રહે છે. અને સરળતાથી મળેલી એ જાહેર થાપણોના કારણે ભવિષ્યમાં એની જે પણ મિલકતો છે એને શું કરાવી શકે છે તો કે ગીરવે મૂકી શકે છે અને ઉછીના નાણાંઓ લઈ શકે છે. તો આ ત્રીજી બાબત થઈ કે મિલકતોનો બોજથી મુક્તિ મળે છે. કે જોઈએ તો વ્યાજ એક ખર્ચ છે. જાહેર થાપણો પર ચૂકવાતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે. તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે. તેથી કંપનીએ કરવેરાનો ઓછો બોજ ભરવો પડે છે. એ પણ એને લાભ મળી રહે છે. કારણ કે જાહેર થાપણો દ્વારા જે પણ કંપનીને વ્યાજનો દર રહે છે, જે એના ઉપર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કરવેરામાંથી એને મુક્તિ મળે છે, અથવા તો ટેક્સમાંથી એને ઓછો ભરવો પડે છે. ટેક્સમાંથી મુક્તિ પણ મળી રહે છે. હવે જોઈએ તો કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગમાં લેવાય છે. તો એનો ફાયદો જાહેર થાપણોનો કાર્યશીલ મૂડી તરીકે શું કરી શકે છે તો કે લાભ લઈ શકે છે. કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષી શકે છે. કાર્યશીલ મૂડી એ કહી શકાય કે એ ટૂંકા ગાળાની નાણાંની જરૂરિયાત છે. પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે થઈ અને જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાતો રોજબરોજના જે ખર્ચાઓમાં પહોંચી વળવાની મૂડી કે જે શું થયેલી છે તો કે કાચો માલ હોય, દેવાદારો હોય, એ ઉપરાંત જે કર્મચારીઓના વેતન ચૂકવવાના હોય, તો આવી મૂડીને કાર્યશીલ મૂડી તરીકે ઓળખી શકાય છે. તો આવી કાર્યશીલ મૂડી ચૂકવવા માટે થઈ અને જાહેર થાપણો એ શું થઈ શકે છે તો કે ઉપયોગી બને છે. અથવા આપણે હવે જોઈએ તો એની શું થયેલી છે તો કે મર્યાદાઓ પણ રહેલી છે. અને એ મર્યાદાઓને સ્પષ્ટ જોતાં કહી શકાય કે અહીંયા આ જાહેર થાપણોના લાભ છે એ પ્રમાણે એ શું થયેલી છે તો કે એની મર્યાદાઓ પણ જોવા મળે છે. કે જે નાણાં ઉઘરાવવામાં એ ઉપયોગી છે જાહેર થાપણો, કે જે શું થઈ શકે છે તો કે એ સરળતાથી મેળવી શકાય છે, સરળતાથી મળી રહે છે. આવી દરેક બાબતોને જોયા બાદ એની જે પણ શું થઈ શકે છે તો કે મર્યાદાઓ પણ રહેલી છે. અને આ મર્યાદાઓના આધારે એ કંપનીને શું થઈ શકે છે તો કે ઘણી વખત એ મર્યાદાઓનો ભોગ પણ બનવું પડે છે. અનિશ્ચિતતા. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવનારમાં અનિશ્ચિતતા રહેલી છે, કારણ કે રોકાણકારોના પ્રતિભાવો અગાઉથી જાણી શકાતા નથી. મર્યાદા બની જાય કે જાહેર થાપણોમાં એને મળશે કે નહીં, નાણું એ મળી રહેશે કે નહીં મળી રહે, આવી બાબતોમાં અનિશ્ચિતતા રહેલી છે, નક્કી હોતું નથી. એ જાહેર થાપણોમાં જે નાણાં રોકનારાઓ એના પ્રતિભાવો અથવા તો એની બાબતો અગાઉથી આપણે જાણી શકતા હોતા નથી. એ ઉપરાંત કહી શકીએ કે રોકાણકારોને જોખમ. જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે. તેથી નાણાં રોકનાર માટે જોખમોનું તત્વ રહેલું છે. જાહેર થાપણ છે એ કેવું બને છે તો કે બિનસલામત છે.
એની સલામતી રહેતી નથી અને જોખમનું તત્વ રહેલું છે. એટલે રોકાણકારો જલ્દીથી રોકાણ કરવા માટે થઈ અને આકર્ષાતા પણ નથી, અથવા તો કંપનીને ક્યારેક મળે પણ ખરું અને આ જાહેર થાપણો દ્વારા નાણાં ન પણ મળે. તો આ રીતે કહી શકીએ આપણે કે જે અનિશ્ચિતતા રહેલી છે, જાહેર જે રોકાણકારોના જોખમો પણ જોવા મળે છે, એ જોખમનું તત્વ એનામાં રહેલું પણ કહી શકાય છે. તો એ દ્રષ્ટિએ એ જાહેર થાપણો એ ઘણી વખત એ બે બાબતો કે જે શું થઈ અનિશ્ચિતતા છે, રોકાણકારોને જોખમો રહેલા છે. એ ઉપરાંત પણ કહી શકાય કે જાહેર થાપણો એ સુખ સમયના સાથી છે. એટલે જાહેર થાપણો દ્વારા સુખ સમયના સાથી એ દ્રષ્ટિએ કહી શકીએ કે જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખ સમયના સાથી જેવી છે. કારણ કે જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ બગડે કે કંપની વિશે બજારમાં ખોટી અફવાઓ ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવા ધસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે. ક્યારેક એવું પણ બને છે કે એ સુખ સમયમાં સાથી છે. જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સુખ સમયના સાથી તરીકે ઓળખવામાં આવે, પણ આર્થિક સ્થિતિ બગડે ત્યારે એ કંપની વિશે બજારમાં ખોટી અફવા ફેલાય તો જે પણ રોકાણકારોએ રોકાણ કરેલું છે પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પણ એ શું થઈ શકે છે તો કે એ મેળવે તો એના ઉપર આપણે વ્યાજ પણ ચૂકવવાનું કંપનીને રહેતું નથી, એટલે એ ઉપાડી લે છે. આવા સંજોગોમાં કંપની મુશ્કેલીઓમાં વધારો કરે છે. માટે થાપણો જાહેર થાપણોને સુખ સમયના સાથી કહી શકાય છે. આવી જે પણ બાબતો બને છે તો એ કંપનીની મુશ્કેલીઓમાં વધારો પણ કરી શકે છે. એટલે કહી શકીએ કે આ સુખ સમયના સાથી તરીકે પણ શું કરાવી શકાય છે તો કે ઓળખાવી શકાય છે. નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ છે. નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણ કરનારાઓને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી, માટે રોકાણકારો આવી કંપનીમાં થાપણો મૂકી જોખમો ઉઠવા તૈયાર પણ થતા નથી. ક્યારેક આવું પણ બનતું જોવા મળે છે કે જે નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં આ રોકાણ ન કરી શકે, કારણ કે આવી નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં કોઈ રોકાણ કરવા માટે થઈ અને તત્પર થતું નથી અથવા તો તૈયાર થતું નથી, માટે રોકાણકારો આવી કંપનીઓના થાપણો મૂકી જોખમો ઉઠાવવા તૈયાર પણ થતા નથી. રોકાણકારો આવી રીતના કોઈ પણ પ્રકારે નવી કંપનીઓમાં રોકાણ કરવા માટે આકર્ષાય નહીં અથવા તો રોકાણ કરે પણ નહીં. તો આવી દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે જે પણ બાબતો એવી રીતે પણ શક્ય બનતી જોવા મળે છે કે જે મર્યાદાઓ તરીકે જે અનિશ્ચિતતા છે, રોકાણકારોને જોખમો રહેલા છે, સુખ સમયના સાથી કહેવાય છે, નવી અને નબળી કંપનીઓ માટે પણ મુશ્કેલ બની રહે છે, તો કહી શકીએ આપણે કે આ જાહેર થાપણોની મર્યાદાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા જે શું થયેલા છે તો કે જાહેર થાપણો એ શું થઈ શકે છે તો કે એ લાભ અને મર્યાદાઓને જોયા બાદ હવે આગળનો પોઈન્ટ જોવાનો હોય તો કહી શકાય કે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન કઈ રીતે પ્રાપ્ત થાય છે, કે જે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન કઈ રીતે મળી રહે છે, કે જે પણ નાણાકીય સંસ્થાઓ કે વિજ્ઞાન છે, તકનીકી ક્ષેત્ર છે, પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો છે, તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતો પણ વધી ગઈ છે. આજના સમયની આધુનિકતાની વાત કરતાં જોઈએ ને તો વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્ર પણ શું થયેલા છે તો કે ઘણા પરિવર્તનો આવેલા છે. ઉદ્યોગ ધંધાના પણ વિકાસ થયેલા છે. લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતો આમાં રહેતી હોય છે. તો કહી શકાય કે આ બધી જ પરિવર્તનોના કારણે એ ધંધામાં મૂડીની પણ જરૂરિયાતો રહે છે. તો વ્યક્તિગત રોકાણકારો અને વ્યાપારી બેન્કો આ જરૂરિયાતો પૂરી પાડી શકે નહીં. તો એ ઉપરાંત કહી શકાય કે વેપારી રોકાણકારો છે, વ્યાપારી બેન્કો છે, આવી દરેક પરિસ્થિતિમાં જે પણ નાણાંની જરૂરિયાતો રહે છે એ પ્રમાણે નાણું મેળવી શકાતું હોતું નથી. કારણ કે શું થાય છે તો કે મોટા એકમો છે, મોટા એકમોને મૂડીની જરૂરિયાતો પણ વધારે રહેતી હોય છે. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાતો પણ ઉદ્ભવેલી છે. અને તેથી કહી શકીએ આપણે કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવું હોય તો એ પહોંચી વળવા માટે થાય અને દેશમાં આર્થિક અને નાણાકીય સંસ્થાઓની પણ જરૂરિયાતો ઉદ્ભવેલી છે. દેશનો આર્થિક વિકાસ થાય એના માટે થઈને અથવા તો નાણાકીય જરૂરિયાતો ઉદ્ભવે છે, એના માટે થઈ અને નાણાંની જરૂરિયાતો રહે છે. ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર પણ ભાર મૂકવામાં આવેલો છે. અને ભારતની જે પંચવર્ષીય યોજનાઓ સરકારે સ્વીકારેલી છે એ સમયથી ઔદ્યોગિક વિકાસમાં પણ વધારે ભાર રહેલો છે, વધારે પડતો ભાર મૂકવામાં આવેલો છે. જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને
લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે અને એ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર અને ઉદ્યોગોને વધારે પ્રોત્સાહનો મળી રહે અથવા તો લાંબા ગાળાની મૂડી મળી રહે એ માટે થઈ અને સરકાર દ્વારા પણ સહાયતા આપવામાં આવેલી છે. નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. સાથે સાથે નાણાં અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાયો મળે તે ઉદ્દેશ્યથી રાજ્યના નાણાં નિગમોની સ્થાપના પણ કરવામાં આવેલી છે. સરકાર દ્વારા રાજ્યના નાણાં નિગમોની સ્થાપના કરી અને અન્ય લોકોને મદદ કરતા બની રહે એ માટે શું થયેલા છે તો કે પ્રયત્ન કરવામાં આવેલા છે. તો આ માટે આપણે લાંબા ગાળાની ઓછીની મૂડી પૂરી પાડનારા કેટલાક મુખ્ય નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ કહી શકાય છે. તો નાણું કઈ કઈ સંસ્થાઓ દ્વારા મળી રહે છે એ બાબતોની 5 બાબતો દ્વારા શું થયેલી છે તો કે ચર્ચા કરવામાં આવેલી છે. 5 બાબતો સ્પષ્ટ પણ થયેલી છે કે લાંબા ગાળાની મૂડી કેટલા સમય પ્રમાણમાં મળી રહે અથવા તો મહત્ત્વની બની રહે એ માટે થઈ અને અગત્યતા આપવામાં આવેલી છે કે જે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન તરીકે સ્વીકારવામાં આવે છે કે જે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે જે પરિવર્તનો આવેલા છે એ પરિવર્તનોને પહોંચી વળવા માટે થઈ અને સરકાર દ્વારા લાંબા ગાળાની ઓછીની મૂડી પાડનારા કેટલાક મુખ્ય નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ આપણને આપેલી છે. પહેલી છે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક. એ સાથે ત્રીજી બાબત છે ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ. એ સાથે જોઈએ તો ચોથી બાબત ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ કહી શકાય છે, ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ કહી શકાય છે. તો આ 5 બાબત છે ભારતીય ઉદ્યોગ નાણાં નિગમ કહી શકાય છે, વિકાસ બેંક મળી છે, શાખ અને રોકાણ નિગમ દ્વારા મળી રહે છે. એ ઉપરાંત ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ તરીકે પણ શું કરી શકાય છે તો કે નાણાં મળી રહે છે. તો આવી દરેક બાબતોનો ખ્યાલ એ શું થઈ શકે છે તો કે નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત થાય છે અને આ નાણાં મળી રહેવા માટે થઈ અને ઘણી બધી જરૂરિયાતો પણ રહેતી જોવા મળે છે. તો આ નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન કે જે શું થઈ શકે છે તો કે એની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવે છે અને એ સરળતાથી મળી રહેવાના કારણે દરેક બાબતો એ સરળ રહેતી જોવા મળે છે. એ ઉપરાંત હવે આપણે જોઈએ આગળ તો એના કાર્યો કેવા પ્રકારે રહેલા છે એની સ્પષ્ટતા જોઈએ કે જે નાણાકીય બેન્કોના કાર્યમાં શેર ખરીદીને નાણાં પૂરા પાડે. નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપના વખતે તથા આધુનિકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલ શેર ખરીદને મદદ કરે છે, ઉપરાંત બાહેધરી આપીને પણ મદદ કરે છે. આવી સંસ્થાઓ છે એ શેર ખરીદે અને અન્ય વ્યક્તિઓને કે સંસ્થાઓને એનું આધુનિકીકરણ કરવા વખતે અથવા તો એને નાણાકીય જરૂરિયાતોમાં શેર ખરીદીને એ કંપનીના શેર ખરીદીને પણ એ બાહેધરી આપીને પણ મદદ કરતા બનતી જોવા મળે છે. લોન આપીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે. લોન આપીને અથવા તો લોન આપવામાં આવે છે આવી સંસ્થાઓ દ્વારા એને તારણવાળી અને એ શું થયેલી છે કે તારણવાળીમાંનું એના ઉપર એને શું મળી રહે છે તો કે એના ઉપર એને સલામતી મળી રહે. એટલે આવી લોન બહાર પાડીને ઉપરાંત ક્યારેક વિશિષ્ટ સંજોગોમાં જેવી જરૂરિયાતો છે ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતોમાં પણ તારણ લેવામાં આવે છે. તો આવી મિલકતો ઉપર ઘણી વખત નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે થઈ અને આવી લોન બહાર પાડીને પણ એ મદદ કરતા બને છે. સંસ્થાઓ જે 5 સંસ્થાઓ આગળ આપણને આપેલી છે એ દરેક આ રીતે કાર્ય કરતી જોવા મળે છે. તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા પણ ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમ નો ખર્ચ કરવો પડે છે અને તે માટે કંપની સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી કે તકનીકી કંપની કરતી જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે તકનીકી સેવાની સુવિધાઓની ચૂકવણી દ્વારા પણ એ શું કરે છે તો કે મદદ કરતા બને છે. ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકીની સેવા આપે છે, નિષ્ણાંતોની સેવા પણ શું કરવામાં આવે છે તો કે આપવામાં આવે છે. ખર્ચ જે રકમ કરવો પડે છે એ ખર્ચ પણ એ આપે છે તે માટે કંપની સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી કે તકનીકી કંપની કરે છે. તો આવી
કંપની વતી કે અથવા તો સીધી તકનીકી કંપની દ્વારા નાણાકીય સેવાઓ શું કરવામાં આવે છે તો કે પૂરી પાડવામાં આવે છે. અને આ દરેક નાણાકીય સંસ્થાઓ ને આ તકનીકીની સેવા અથવા તો ચૂકવણીની સેવા આપવાનું કાર્ય કરતી જોવા મળે છે. બાંહેધરી પૂરી પાડવી, ધંધાકીય એકમોમાં જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે છે. આ જે પણ લોન આપવાની બાબતોમાં આવી સંસ્થાઓ પરોક્ષ રીતે મદદ કરતા પણ બને છે. એ જે પણ કાર્ય પોતાની જે ધંધાકીય એકમો માટે સરળતાથી કાર્ય કરી શકે એવા માટે થઈ અને મદદ કરતા બનતી જોવા મળે છે. અન્ય સેવાઓ, નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ, બજાર સંશોધન, વિદેશ બજારોની માહિતી જેવી સેવાઓ પણ આપે છે. આ સાથે જોઈ શકીએ આપણે કે જે કાર્યની સાથે અન્ય સેવાઓમાં પણ કે બજારનું સંશોધન કઈ રીતે કરવું, વિદેશ બજારોની માહિતી કઈ રીતે મેળવવું, કંપનીની સ્થાપનામાં મદદ કરતા બને છે. તો આવી અનેક ગણી વ્યવસ્થા કરવામાં મહત્વનો ફાળો જે શું થઈ શકે છે તો કે કંપનીઓ આપતી જોવા મળે છે, સરળતાથી આપે છે. તો આ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે જે પણ કંપનીઓ અનેક કાર્યો કરવાની સાથે સાથે 5 કાર્યો મહત્વના: શેર ખરીદીને નાણાં પૂરા પાડવા, લોન આપીને નાણાં પૂરા પાડવા, તકનીકી સેવાઓની ચૂકવણી કરવામાં મદદરૂપ થવું, બાંહેધરી પૂરી પાડવી, અન્ય સેવાઓ પૂરી પાડવી. તો આ સાથે આપણે આ પોઈન્ટની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે પછીની જે પણ બાબતો છે એ હવે આગળના પીરિયડમાં આપણે જોઈશું.